પરમહંસોએ પોતાના પદની અંદર લખ્યું છે, સખી અંગ અભિમાન આણીશમાં. પરમહંસો શું કહે છે? સખી અંગ અભિમાન આણીશમાં. સખી અંગ અભિમાન આણીશમાં રખે ગણતી રે, રખે ગણતી રે સખી તાહેરા ગુણ કે મેલી દે મન નામ રોડને. સખી અંગ અભિમાન આણીશમાં રખી ગણતી રે સખી તાહેરા ગુણ. સખી ગર્વ ગંજન એનું નામ છે. સખી ગર્વ ગંજન એનું નામ છે. ભગવાનનું નામ શું છે? ગર્વ ગંજન છે. એ પોતાના ભક્તના હૃદયની અંદર ગર્વ ઉત્પન્ન થયો હોય એનો નાશ એ પોતે કરી નાખશે. અહીંયા નારદના મનની અંદર ગર્વ થયો છે, એનો નાશ કરવા માટે ભગવાને પોતે સંકલ્પ કર્યો. નારદજી અહંકાર સાથે પોતે ભગવાનને પ્રણામ કરી અને ત્યાંથી નીકળ્યા અને ભગવાન વિષ્ણુએ સંકલ્પ માત્રે એ માયાનું સર્જન કરી દીધું. ભગવાન એક માયાવી નગરી આખી ઊભી કરી દીધી છે, બનાવટી નગરી. 400 ગાઉની અંદર આખી આ નગરી ફેલાયેલી છે. એ નગરીના રાજા શાસનકર્તાનું નામ છે શીલનિધિ રાજા. શીલનિધિ રાજા એ નગરીના પોતે રાજા છે અને રાજ્યની અંદર આનંદ મંગલનું ઉત્સવનું આખું વાતાવરણ છે. નારદજી પ્રવેશ કરે છે. કેટલાક લોકોને પૂછ્યું કે રાજ્યની અંદર શું ઉત્સવ છે? અને રાજા પણ સામેથી સત્કારવા માટે પધાર્યા. નારદજીએ રાજાને પૂછ્યું કે રાજાજી, શું તમારા રાજ્યની અંદર કંઈ ઉત્સવ છે? એ વખતે શીલનિધિ રાજા કહે છે કે મુનિ, મારી એકની એક દીકરી છે, એનું નામ છે વિશ્વ મોહિની. સમગ્ર વિશ્વને મોહ પમાડે એવું એની અંદર રૂપ છે. એ વિશ્વ મોહિનીની ઉંમર થઈ છે, એનો વેવિશાળ એનું લગ્ન કરવાનું છે. એટલે યોગ્ય મૂર્તિયાની શોધની અંદર અમે તપાસ કરી રહ્યા છે. સ્વયંવરનું આયોજન અમે કરવા માગીએ છીએ. એનો આ ઉત્સવ છે. આપ મારા દરબારની અંદર, મહેલની અંદર પધારો. નારદ મુનિ મહેલની અંદર પોતે પધાર્યા છે. રાજાએ ઉચિત આદર સત્કાર કર્યો. રાજાએ પ્રણામ કર્યા. એ વખતે રાજા પોતાની દીકરીને વિશ્વ મોહિનીને આ નારદ મુનિની સમક્ષ લાવ્યા. રાજાએ પોતાની કન્યાને ઋષિના ચરણોમાં વંદન પ્રણામ ન કરાયા, પણ લખે છે ગ્રંથોની અંદર કે રાજાએ પોતાની છોકરીને બતાવી. હવે ઋષિને મુનિ સમક્ષ કોઈ દિવસ પોતાની દીકરી એ બતાવવાની ન હોય, પરંતુ પોતાની દીકરી બતાવી. અને એ વખતે નારદ મુનિની પણ નજર ગઈ સ્ત્રીની સામે, ઋષિની નજર ગઈ અને મનની અંદર કઈ ચળબળાટ એ શરૂ થયો. એમાં પાછા ઋષિએ પૂછ્યું કે મુનિ, મારી દીકરીને કેવો વર પ્રાપ્ત થશે એ તમે જરાક જોઈ આપો ને. નારદના મનમાં થયું કે મારા કરતાં કોઈ સારો મૂર્તિઓ આને મળશે નહીં. હતા ભગવાનના ભક્ત, બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, પણ એકવાર રૂપ જોયું ને આવા સંકલ્પ થવા લાગ્યા. એમાં પણ પાછા પેલા રાજાએ વાત કરી કે મારી દીકરીનો હાથ જોઈ આપો. હવે કોઈ દિવસ સાધુએ સ્ત્રીના હાથ જોવાય નહીં. આમ તો કોઈના હાથ ના જોવાય, કારણ કે ભગવાને જે નક્કી કરી આપ્યું છે, લખેલું જ છે. કોઈ દિવસ રેખામાં જોવા માત્રથી કંઈ ફેરફાર થવાનો નથી. છતાં પણ નારદે આ વિશ્વ મોહિનીનો હાથ પકડ્યો અને સંતો વાત કરે છે કે લેધર કરંટ લાગ્યો, હાથનો સ્પર્શ થયો અને ખરેખર નારદના મનની અંદર વિકાર ઉત્પન્ન થઈ ગયો. રાજા પૂછે છે કે બોલો તો ખરા મુનિ, કેમ ચૂપ થઈ ગયા? નારદ ગણિતની અંદર હાથની અંદર જોવે, ફરીથી પેલીના મુખારવિંદ સામે જોવે, હાથમાં જોવે, મુખ જોવે. નારદના મનની અંદર વિશ્વ મોહિનીનું મન વસી ગયું છે, એનું મુખ એ વસી ગયું. અને પછી પેલા રાજા પૂછે છે કે બોલો તો ખરા, મારી દીકરીને કોણ પરણશે? હવે એની હથેળીમાં એવું લખ્યું હતું કે સમગ્ર સૃષ્ટિનું પાલન કરનારા એ ભગવાન વિષ્ણુ એને પરણશે. પરંતુ નારદ પોતે એવું બોલ્યા કે આને જે પરણશે એ સૃષ્ટિનું સંચાલન કરશે, આને જે પરણશે એ સૃષ્ટિનું સંચાલન કરશે. એમ નહોતું લખ્યું સંચાલન કરે છે એ પરણશે. પરંતુ નારદે કામ મુનિને પણ ખોટું બોલાવે છે. અસત્યનું ઉચ્ચારણ એ નારદ પોતે કરી રહ્યા. એ વખતે નારદજીએ મનમાં સંકલ્પ કર્યો કે લગ્ન કરવા તો આની સાથે જ હવે લગ્ન કરવા છે. રાજાને પૂછે છે કે બોલો સ્વયંવરનું આયોજન ક્યારે છે? પેલા કે પ્રભુ તમારે આની અંદર હાજરી આપવી છે. નારદજી ફોડ પાડતા નથી કે વરરાજા બનીને હાજરી આપવી છે. રાજાને તો કહેવાય નહીં એ સમયે, કારણ કે નહીં તો રાજાને મનની અંદર પાછું દુઃખ થાય કે આવા સાધુ ક્યાં પરણવા તૈયાર થયા. એટલે રાજા કહે છે કે 2 દિવસ પછી આ પ્રમાણે સ્વયંવરનું આયોજન કરેલું છે. એની અંદર બધા દેશ વિદેશથી મૂર્તિયા, બધા રાજકુંવરો એ બધા અહીંયા પધારવાના છે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આપણે પણ મૂર્તિયા બનવું છે, પરંતુ રૂપ જોઈએ ને. મારા માથે તો જટા છે, શરીર ઉપર વગવા કપડાં છે, આવા કપડાવાળાને કોણ વરે?
તો સારામાં સારા કપડાં ધારણ કરવા પડશે, રૂપ બનાવવું પડશે, મેકઅપ કરવો પડશે. પહેલાં તો રૂપ તો પ્રાપ્ત થવું જોઈએ ને સારું. એટલે ભગવાન પાસે પોતે પધાર્યા રૂપ પ્રાપ્ત કરવા માટે. એ સમયથી કદાચ ચાલ્યું આવતું હશે. ગુણની સામે કોઈ જોતા જ નથી. રૂપ, હા, ચહેરો ગમી જાય એટલે સહેજે સહેજે પાકું થઈ જાય. એમ અહીંયા પણ રૂપની નારદજીએ વિનંતી કરી ભગવાન પાસે પોતે પધાર્યા અને ભગવાન સમક્ષ, વિષ્ણુ સમક્ષ ગઈ અને પછી પોતે વિનંતી કરતા કહે છે, અતિ આરતી કહી કથા સુનાઈ, કરે હું કૃપા કરી હોહી સહાઈ, આપન રૂપ દેહું પ્રભુ એહી મોહી, આન બાતી નહીં પાવઉ ઓહી, જેહી વિધિનાથ હોઈ હિત હિ મોરા, કરહું સો બેગી દાસ મેં તોરા, નિજ માયા બલ देखी विशाला, हिय हंसी बोले दीन दयाला. નારદજીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરતા કહે છે, હે પ્રભુ, આપનું રૂપ મને આપો. કારણ કે ભગવાનનું વિશેષણ રૂકમણીએ પત્રની અંદર લખ્યું તો ભગવાનને સંબોધન ત્રિભુવન સુંદર, કે પ્રભુ ત્રણેય લોકની અંદર સૌથી સુંદરમાં સુંદર તમે છો. આપનું રૂપ ખૂબ સુંદર છે. અનંત કામદેવને લજ્જા પમાડે એવા રૂપવાન તમે છો. અને ભગવાન વિષ્ણુનું રૂપ તો નારદજીએ જોયું જ હોય, વારંવાર મળવા જતા હોય. એટલે નારદે વિચાર કર્યો કે બીજા માણસોનું રૂપ લેવું એના કરતાં ભગવાન વિષ્ણુનું રૂપ જ આપણે ધારણ કરીએ. ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે, ભગવાન તમારું રૂપ મને આપો. ભગવાન વિષ્ણુને મનમાં સંકલ્પ થાય છે કે હંમેશા તો મારી ભક્તિ માગતા હોય, આજે રૂપ કેમ માગે છે. નારદજી મનમાં ભગવાનને કહે છે, ભગવાન રૂપ આપો, નહીં તો રૂપ વગર પેલી વિશ્વ મોહિની મારી સાથે લગ્ન નહીં કરે. મહેરબાની કરીને તમારું રૂપ એ મને આપો, હું તમારો દાસ છું. સાથે સાથે થોડું ઘણું ભક્તપણું તો નારદમાં હતું જ, ભક્તિ તો હતી જ. એટલે પોતે શું બોલ્યા, જેહી બીધી નાથ હોય હિત મોરા, જે રીતે મારું હિત થાય એવું કંઈક તમે કરો. પહેલા રૂપ માગ્યું, પણ કંઈક ભગવાનની કૃપાથી આવું બોલાઈ ગયું કે પ્રભુ જે રીતે મારું હિત થાય એવું તમે કંઈક કરજો. ભગવાન વિષ્ણુ એ પોતે મનની અંદર મલકાય છે કે બહુ મોટી મોટી વાતો કરતા હતા, કામદેવને જીતી લઈ ગયો, બરાબર લપટમાં આવ્યા છે. આજે તો પણ થોડાક નચાવા છે એટલે આખી જિંદગી સીધા થઈ જાય, ફરીથી ક્યારે બોલે નહીં. અને ભગવાને પોતાની માયાનો પેચ બરાબર લગાવ્યો છે, મનની અંદર હાસ્ય કરી રહ્યા છે. અને ભગવાન પોતે કહે છે, જેહી બીધી હોહી પરમહિત નારદ સુનહું તુમાર, સોઈ હમ કરબ ન આન કછું બચન ન મૃષા હમાર. આગળ તુલસીદાસ પોતે ચોપાઈની અંદર લખે છે, કુપથ માગરુજ વ્યાકુલ રોગી, બૈદન દેહી સુન હું મની જોગી, એહી વિધિ હિત તુમાર मैं धर ऊही, कही अस अंतर હિત પ્રભુ ભયઉ. ભગવાન વિષ્ણુ કહે છે કે તમે ખરેખર માગ્યું એવું જ આપીશ. તમે બોલ્યા કે મારું હિત થાય એમ કરજો, ખરેખર આજે તો તમારું હિત થાય એમ જ કરવું છે. પછી તુલસીદાસ લખે છે કે કોઈકને રોગ થયો હોય, રોગીને, અને માણસ કુપથ્યની માગણી કરે તો એના ડૉક્ટર કે એના માતા પિતા એ બાળકને ક્યારેય એ રોગની અંદર વધારો થાય એવું ઔષધ કે અથવા તો એવું કંઈ ખોરાક ક્યારેય આપતા નથી. વડોદરાની અંદર એક બાઈનો દીકરો માંદો પડ્યો, ખૂબ નાનકડો હતો, અને ડૉક્ટરે બંધી કરી કે દૂધને લીધે રોગ થાય એવું છે, ભારે બીમારી છે, એને મહેરબાની કરીને દૂધની કંઈ આઈટમ ખવડાવતા નહીં અને દૂધ પીવડાવતા નહીં. ઘણા બધા દિવસો વીત્યા, બાળક રડવા લાગે. બાળક બહુ આગ્રહ કરે છે કે મમ્મી મને દૂધ આપો, અને ઘણા બધા દિવસો સુધી બાળક રડે. માતાથી જોયું ન ગયું અને માતાએ થોડુંક દૂધ પાયું અને છોકરો એકદમ સિરિયસ થઈ ગયો, છોકરો મૃત્યુ પામ્યો. ડૉક્ટરે પૂછ્યું કે મેં વાત કરી હતી છતાં પણ તમે કેમ આવું કર્યું? એ કે બાળક બહુ આગ્રહ કરતો હતો એટલે મારાથી રહેવાયું નહીં, એટલે દયાએ વશ થઈ અને મેં એને થોડુંક દૂધ પાયું. ડૉક્ટર કે તમે દયા નથી કરી, એની તો તમે હિંસા કરી છે. એને નહોતું આપવા જેવું, ન આપ્યું હોત તો બાળક જીવી જાત. અહીંયા નારદે માગણી કરી છે, ભગવાન નહીં આપે કારણ કે એમને જીવાડવા છે. અધ્યાત્મ માર્ગે એમનું પતન થવા દેવું નથી, એટલે ભગવાનની આ રીત છે. આમ ભગવાનની રીત થોડીક વિચિત્ર લાગે આપણને, ભગવાન શા માટે આવું કરતા હશે. ભગવાનની રીત વિચિત્ર છે, પરંતુ એમનો હેતુ શુદ્ધ હોય છે. એકવાર એક ગામની બહાર બધા લીમડાના બધા ઝાડ હોય છે. લીમડાના ઝાડ ઉપર ઊંચી ટોચ ઉપર એક કાબરનું બચ્ચું
એક ઉડવા માટે જતું હતું. ઉત્તરાયણનો સમય કંઈક પૂરો થયો હશે અને ઝાડ ઉપર પતંગ બધા ટીંગાઈ ગયા હોય, એની દોરી પણ બધી લટકતી હોય. એમાં કાબરના બચ્ચાનો પગ એ દોરીની અંદર ભરાઈ ગયો અને આખું બચ્ચું એ ઝાડ પર ઊંધું થઈ ગયું છે. ડાળી ઉપર એક પગ ખાલી દોરીની અંદર લટકાઈ ગયો છે અને બરાબર એવો વીંટળાઈ ગયો છે. કાબરનું બચ્ચું પ્રયત્ન કરે છે છતાં પણ પગ નીકળતો નથી. ખૂબ પ્રયત્ન કર્યો. એના માતા પિતાને, એના બીજા કંઈ પરિવારજનોને ખબર પડી ગઈ કે બચ્ચું ભરાઈ ગયું છે અને બધા ચિત્કાર કરી ઉઠ્યા છે, બૂમો પાડે છે, પણ બચ્ચાને નીકાળે કઈ રીતે? એ લોકો પ્રયત્ન કરવા જાય છે પણ એને કાઢી શકતા નથી. નીચે ગામના માણસો પણ ટોળી વળી ગયા. સીડી લાવવી પણ સીધી ત્યાં સુધી પહોંચે એવી નથી, કઈ બાજુ ઊભી રાખવી. એકદમ ઝાડની નાનકડી કુમળી ટોચ ઉપર આ ઘટના બની રહી છે. લોકોની આંખમાં આંસુ આવે છે કે ભગવાન શા માટે આવું કરતા હશે? ભગવાન નાનકડા બચ્ચાનો શું દોષ છે? એ જ વખતે અચાનક એક મોટો કાગડો આવ્યો અને કાગડો આવી અને કાબરનું બચ્ચું જે લટકતું હતું એની પીઠ ઉપર ચાંચ મારવા લાગ્યો. ફરીથી લોકોને ભગવાન ઉપર તિરસ્કાર થયો કે ભગવાન, બચ્ચું આટલું તો દુઃખી થતું હતું, એની અંદર પાછા તમે આ શું ઓછું છે કે કાગડો પેલો માંસનો લોચો ખેંચવા જાય છે અને કાગડો ઘડીએ ઘડીએ એ પેલા કાબરના બચ્ચાને પેટને પકડવા જાય પણ એની ચાંચની અંદર એનું પેટ આવતું નથી. અને એકવાર કાગડાએ પ્રયત્ન કર્યું, એનું બચ્ચાનું પેટ આવી ગયું, જેવું ખેંચવા ગયો અને તરત કાબરનું બચ્ચું દોરીમાંથી નીકળી ગયું અને કાગડાની ચાંચમાંથી પણ નીકળી ગયું અને ઉડવા લાગ્યું. ભગવાનની રીત થોડી વિચિત્ર છે. બચાવું તું બચ્ચાને પણ કાગડાના નિમિત્ત દ્વારા બચાવું તું. બીજા કોઈએ પ્રયત્ન કર્યો એ રીતે નહીં. કાગડો ચાંચ મારે, એને ખેંચે, એના દ્વારા બચ્ચાનો પગ એ દોરીમાંથી નીકળી જાય. રીત ભગવાનની આપણને થોડીક વિચિત્ર લાગે છે પણ એ મારું તમારું દરેકનું હિત કરવા જતા હોય છે. મહારાજે પેલા ગાડાવાળાને માર ખવડાયો, કેટલું વિચિત્ર લાગે કે બેસાડે એનો બદલો આવો. પણ માર ખવડાવીને ભગવાને શું કર્યું? એનું જન્મનું જે વેર હતું એ વેર મટાવી દીધું. આણંદની અંદર એક હરિભક્ત બહુ બીમાર પડ્યા, ખૂબ તકલીફ પડે છે. શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી, સ્વામી એનો રોગ મટાડી દો. શાસ્ત્રીજી મહારાજ કે એક દિવસમાં એક જન્મ ઓછો થાય છે. ભગવાનની આ રીત છે, આપણે સમજી શકતા નથી. કંઈક રોગ આપીને પણ આપણું સારું કરવા માગતા હોય, પરંતુ આપણા મનમાં થાય કે ભગવાન કેમ આવું કરે છે? અહીંયા નારદજી સાથે પણ ભગવાન કંઈક આવો વર્તાવ કરવાના છે. ભગવાને વરદાન આપ્યું, જાઓ તમારું હિત થશે તેવું હું કરીશ. નારદજીએ પોતાનું હિત શેમાં માન્યું હતું? રૂપ મળે એમાં હિત માન્યું હતું. ભગવાને જુદું હિત માન્યું હતું. નારદજી ખૂબ ખુશ થઈ ગયા છે. નારદજી સ્વયંવરની અંદર પધાર્યા પણ ભગવાને એવી રચના કરી હતી, કોણ જાણે ભગવાને કેવું બીબું બનાવ્યું હશે. ભગવાને એવું રૂપ આપ્યું હતું કે નારદજીને પોતાનું મોઢું એ વિષ્ણુનું લાગે અને પછી જેટલા કંઈ લોકો ત્યાં બેઠા હોય સ્વયંવરની અંદર એને નારદ દેખાય અને પેલી જે કુંવરી વરવા આવવાની હતી એને વાંદરો દેખાય. એક જ મોઢામાં 3 ડાઈ કેમની ફિટ કરી હશે કે એક માણસ 3 જાતનો દેખાય? નારદને પોતાને એમ લાગે કે હું વિષ્ણુ જેવો રૂપવાન છું, પેલા બીજા લોકોને લાગે કે આ તો નારદ મુનિ છે, અને પેલી કુંવરીને લાગે કે આ તો વાંદરો છે, એને વાંદરો જ દેખાય. આવી જાતની ગોઠવણ એ ભગવાને પોતે કરી દીધી છે. નારદજી સ્વયંવરની અંદર પોતે પધાર્યા છે. શંકરના 2 ગણ ત્યાં ફરતા હતા. ભગવાનની કૃપાથી એ પણ જાણી ગયા કે આનું રૂપ તો વાંદરાનું છે. ભગવાને કંઈ કૃપા એ લોકો ઉપર પણ કરી હશે. સ્વયંવરની અંદર પધાર્યા. આપણે રામાયણ મહાભારત સિરિયલમાં જોયું છે કે વચ્ચે રાજા બેઠા હોય ને આજુબાજુ 2 બાજુ ખુરશીઓ હોય, એમ રાજાઓ બધા બેઠેલા હતા, રાજકુંવરો બેઠેલા હતા. વિશ્વમોહિનીને વરવા માટે બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વિશ્વમોહિની આપે. કેટલાક વાળ સેટ કરવા લાગ્યા, કેટલાક કોલર સેટ કરે છે, પોતાની જાતે બધું સેટિંગ કરી રહ્યા છે કે હમણાં આવે. નહીં, ફોટો પડાવવાનો તો ઘડીએ ઘડીએ આપણે સેટ કર્યા જ કરીએ. જ્યારે ફોટો પડાવવાની એની આગળની મિનિટો બધી સેટિંગમાં જ આપણી જતી હોય. એમ અહીંયા પણ પેલી છોકરી આવવાને વાર છે, રાજકુંવરી આવવાને બધા રાજાઓ બરાબર સેટિંગ કરી રહ્યા છે. નારદજીનો પણ પ્રવેશ ત્યાં થયો અને એક સીટ ખાલી હોય. નારદજી પહેલી સીટ પર ગોઠવાઈ ગયા. એ કે બહુ પાછળ જઈએ કદાચ આગળવાળા સિલેક્ટ કરી લેતો, એટલે પહેલાં બેસવું સારું. નારદજી બરાબર પહેલી સીટ પર ગોઠવાઈ ગયા છે. પોતે ખૂબ આનંદમાં છે. લોકોને આશ્ચર્ય લાગે છે કે આ મુનિ ક્યાં સ્વયંવરમાં પધાર્યા? કારણ કે બધાને તો નારદ દેખાય, પણ ભલે કે કદાચ આશીર્વાદ આપવા આવ્યા હશે. આવું માની અને પછી નારદજીનો કોઈ તિરસ્કાર કરતું નથી. નારદજી પહેલી સીટ પર ગોઠવાઈ ગયા છે. પોતે પણ પોતાના દેહને શણગારવા લાગ્યા છે, રાહ જોવા લાગ્યા છે. આ બાજુ ડંકાનાદ થયો, ઘંટનાદ થયો કે વિશ્વમોહિની પધારી રહી છે, સાવધાન. અને બધા ફરીથી તત્પર થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે, બરાબર ટટ્ટાર થઈ ગયા, ઢીલાઢપ થયા હતા ને ચેતન આવી ગયું. સહેજ જાહેરાત થઈને વિશ્વમોહિની આવે છે, ત્યાં ખરેખર બધામાં ચેતન તત્વનો પ્રવેશ થઈ ગયો છે. અને નારદજી રાહ જોવે છે. વિશ્વમોહિનીની આજુબાજુમાં બધી એની સખીઓ ચાલે છે, બધી એની બેનપણી ચાલે છે અને બધી પરિચય આપે છે કે આ રાજ્યના આ રાજકુંવર છે, એવો બધો પરિચય આપવાનો છે. એ જ વખતે વિશ્વમોહિનીના હાથની અંદર પણ પુષ્પમાળા છે. એ જેવી પ્રથમ પધારવા જતી હતી અને પહેલી સીટની અંદર નારદજીને જોયા.
નારદજી સંકલ્પ કરતા હતા કે હમણાં આપણી નજીક આવશે અને મારાથી તો રૂપવાન કોઈ છે જ નહીં, એટલે ચોક્કસ આપણા ગળાની અંદર જ માળા પડી સમજો અને હમણાં વિશ્વમોહિની સાથે ગોઠવાઈ જશે. એક મકાન ભાડાનું રાખશું શરૂઆતમાં, પછી પાકા પાયે રાખી લઈશું. આ પ્રમાણે મનમાં કંઈક ગોઠવણ કરતા હતા. પણ જેવી નજીક આવવા ગઈ અને વિશ્વમોહિનીએ નારદનું રૂપ જોઈને વાંદરાનું રૂપ દેખાયું. એ કે મારા માણસોના લગ્નની અંદર આ વાંદરો ક્યાંથી ઘૂસી ગયો? એકદમ ગુસ્સે થઈ ગઈ, આકડી ઉતાવળી થઈ ગઈ, હાથની અંદરથી માળા પડી જાય એવી સ્થિતિ થઈ ગઈ. પણ કોણ જાણે થોડું બેલેન્સ જાળવ્યું અને પછી તો એટલી કંટાળી ગઈ, ગુસ્સે થઈ ગઈ. નારદજીને તો કેન્સલ કરવાનું, પણ આખી લાઈન કેન્સલ કરી નાખી. એ કે લાઈનમાં જવું જ નથી કોઈની પાસે. પેલા બિચારા બેઠા હતા કે અમારો શું વાંકગુનો, આ બાદ તો આવો પંગતમાં પીરસવા. નહીં, આપણને કોઈ ગમતો ના હોય એટલે કે આખી લાઈનમાં નથી જવું કે એને પીરસવા. એમ આખી લાઈન કેન્સલ કરી નાખી. નારદજી જે લાઈનમાં બેઠા હતા એને સંતો આના પરથી કહે છે કે સંત જે લાઈનમાં બેઠા હોય ને એટલી લાઈનમાં જો આપણે ગોઠવાઈ જઈએ ને તો માયા આપણને ક્યારે પકડી શકે નહીં. સંતને માયા તો વર્તી નથી, માયા એને તો હેરાન કરી શકતી નથી, પરંતુ સંતની લાઈનમાં જે ગોઠવાઈ જાય ને એ પણ આ બાદ બચી જાય છે. પણ નારદના મનની અંદર કામનો અંકુર ઉઠ્યો હોય છે, નારદ પોતે સમજી શકતા નથી. નારદ કહે છે વાંધો નહીં, એકવાર ટ્રાય કરીએ, પણ ઉદાસ નહીં થયું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધા આપણે ચાલુ જ રાખવાની, પુરુષાર્થ ચાલુ જ રાખવાનો. અને 2-3 લાઈનો પાછળ હતી અને આપણને નહીં પહેલી પંગતમાં પીરસવા પેલો નીકળ્યો હોય ને આપે નહીં, ફરીથી પાછળ મોઢું ફેરવીને પેલી પંગતમાં ગોઠવાઈ જઈએ પાછળ. એમ નારદજીએ મોઢું ફેરવી લીધું અને પાછળની બાજુ ગોઠવાઈ ગયા. નારદજી રાહ જુએ છે કે હમણાં વિશ્વમોહિની આવશે અને ફરીથી માળા પહેરાવશે. અને બરાબર વિશ્વમોહિની પાછી ત્યાં આવવા ગઈ, ફરીથી આ વાંદરાને જોયો, ફરીથી ગુસ્સે થઈ ગઈ અને એકદમ અકળાઈ ઉઠીને બાપુજીને કહે છે કે મારા સ્વયંવરમાં આવા વાંદરાને શું કરવા બોલાવો છો? નારદજી પણ એકદમ આકળા ઉતાવળા થઈ ગયા કે મારું મોઢું આટલું રૂપવાન છે છતાં પણ મને વાંદરા જેવો કેમ કહે છે, સમજી શકતા નથી. અને ત્યાં જ બીજા કોઈ રાજકુંવરને એ વિશ્વમોહિની માળા પહેરાવતી નથી, પણ ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા, જાતે પધાર્યા ભગવાન વિષ્ણુ. અને સરસ મજાના કપડાં પહેરીને, પિતાંબર ધારણ કરીને, મુગટ ધારણ કરી વિષ્ણુ પધાર્યા. અને વિષ્ણુને આ વિશ્વમોહિનીએ વરમાળા પહેરાવી દીધી અને ભગવાન વિષ્ણુ લઈને એને પોતે ત્યાંથી નીકળી ગયા. નારદજી વિચાર કરે છે કે મને રૂપ આપ્યું, છેતરપિંડી મારી સાથે કરી ગયા. હવે એમને જાતે જ જો લગ્નમાં આવું તો મને ઉલ્લુ શું કરવા બનાવ્યો? બેમાંથી આપણે નક્કી કરી લે, તમારે જવું હોત તો હું ના જાત. પણ આવું શા માટે ધંધો ભગવાને કર્યો? એકદમ ગુસ્સે થઈ ગયા. હમણાં ભગવાનને શાપ આપું કે આત્મહત્યા કરી લઉં? નારદજીને આત્મઘાત કરવા સુધીનો વિચાર આવી જાય છે. ખરેખર આ લોકની અંદર જીવવા જેવું નથી. ભગવાન વિષ્ણુને શાપ આપવો જ છે. આજે તો વિષ્ણુ પાસે જવું જ છે. આખા જગતની અંદર મારી મશ્કરી કરાવી. એકદમ ધૂતવા હતા, એ પોતે ત્યાંથી નીકળે છે ભગવાન વિષ્ણુને મળવા માટે. ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુ ત્યાં બિરાજતા હોય, મળવા જાય છે. ત્યાં સામે રસ્તાની અંદર ભગવાન વિષ્ણુ રથની અંદર આવતા હોય છે સામેથી. બાજુમાં લક્ષ્મીજી ઊભા છે અને બાજુમાં વિશ્વમોહિની, એક બાજુ લક્ષ્મી, એક બાજુ વિશ્વમોહિની. ભગવાન પાછા ખુશ થતા આવે છે. એક હાથ લક્ષ્મીના ખભા ઉપર છે અને એક હાથ વિશ્વમોહિનીના ખભા પર છે. વધારે હેરાન નારદજીને કરી રહ્યા છે. અને નારદજીને જોયા, નારદને કહે છે કેમ નારદ, શું તબિયત પાણી તો બરાબર છે ને? આમ આકડા ઉતાવળા થઈને ક્યાં જાઓ છો? તબિયત કંઈ ખરાબ થઈ છે કે શું? નારદ કે હમણાં તમારી ખરાબ કરું છું, કે અત્યારે તો તમે મારી ખરાબ કરી છે ને, હવે તમારો વારો છે. આકડા ઉતાવળા નારદ થઈ ગયા હતા. નારદ એકદમ ગુસ્સે થઈ ગયા અને પછી પોતે કહે છે પરસંપદા સકહું નહીં દેખી તુમરે ઈર્ષ્યા કપટ વિશેષી મથત સિંદુરો દ્રહી બૌરાયહુ સુરન પ્રેરી વિષ પાન કરાયહુ. અસુર સુરાવિશ શંકર હિ આપુ રમામની ચારુ સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા કપટ બેહવારું. પછી આગળ પોતે ચોપાઈની અંદર તુલસીદાસ લખે છે પરમ સ્વતંત્ર ન સિર પર કોઈ ભાવહી મન હી કરહુ તુમ સોઈ ભલે હી મંદ મન દેહી બલ કરહુ વિસ્મય હર્ષ નહીં કછુ પર ગરહું. નારદજીએ ભગવાન સમક્ષ ગુસ્સે થયા છે અને ભગવાન વિષ્ણુને નારદજી કહે છે કે તમે કોઈની સંપત્તિ, કોઈનો ઉત્કર્ષ તમે જોઈ શકતા નથી. આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે ઈર્ષા હોય તો તમારામાં છે. અતિશય ઈર્ષાળુ તમે છો, અતિશય કપટી તમે છો. સમુદ્ર મંથન થયું, પ્રભુ હું જાણું છું. સમુદ્ર મંથનમાં દેવોને દાનવોએ સગળો સરખો પુરુષાર્થ કર્યો છે, પણ આપે એવું કપટ કર્યું. દાનવોને તમે મદિરાપાન કરાવી દીધું અને મહાદેવને તમે મૂર્ખ બનાવ્યા.
દરિયામાંથી ઝેર નીકળ્યું એ મહાદેવને પીવડાવી દીધું, અને તમે એટલા ચાલાક છો, એટલા બુદ્ધિશાળી છો, મીઠી મીઠી વાતો કરીને મણી લઈ ગયા, લક્ષ્મીજી તમે લઈ ગયા. ભગવાન તમારું બધું કપટ હું જાણું છું. અત્યાર સુધી તમે જે ધંધા કર્યા છે ને, આ તો તમને કોઈ કહેનારો મળ્યો નથી. તમે સ્વતંત્ર છો, તમારા માથા ઉપર કોઈ છે નહીં, એટલે તમને કોઈ કહી શકતું નથી. મન ફાવે તેમ વર્તો છો, સારાને ખરાબ કરો છો અને ખરાબને સારા કરો છો. જરાય હરખ શોખ તમને થતો નથી. કર્મ સિદ્ધાંતમાં તો તમે માનતા જ નથી. જૈસી કરની વૈસી ભરની, તમને સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે? કારણ કે બીજા બધાને કર્મનું ફળ આપનારા તમે છો, પણ તમારો પણ કર્મનો ચોપડો રાખ્યો હોય ને તો તમારે નરકમાં જવાનો જ વારો આવે. તમારા કર્મ બધા વિચિત્ર છે. આ પ્રમાણે તમે મને હેરાન કર્યા છો. જાઓ, તમે તમારું ઘર બનાવ્યું અને મારા જેવાની મશ્કરી તમે કરી છે. મારું ઘર એ આખું તૈયાર થતું હતું, એમાં તમને શું દુખતું હતું? હું વિશ્વ મોહિની સાથે લગ્ન કરત તો ભગવાન તમારું શું બગડી જતું હતું? તમે મને લગ્ન કેમ કરવા ન દીધા? આ લોકની અંદર લોકો ભક્તો તમને ભક્ત વત્સલ કહે છે, પણ તમારા જેવું કોઈ સ્વાર્થી નથી. તમે જે કંઈ કલ્યાણ કરો છો ને એ પણ બધું તમારા સ્વાર્થ માટે જ કરો છો. એમ કહીને એક ભક્તે નારદજીના હૃદયની ભાવનાને વાચા આપતા લખ્યું છે, ગજરાજ તારે તોને આવને કુ જાવને કુ ખાવને પકાવને કુ મીરાબાઈ તારી હે, રોહિદાસ તારે તોને ચામડા મડાવને કો ગાવની બજાવને કો ગુણિકા તારી હે, નરસિંહ મહેતા કો તારે તોને વ્યવહાર ચલાવને કો, જયદેવ ઋષિ તારે તોને સ્તુતિ બજાવને કો. શું કહે છે કે ભગવાન લોકો તને ભક્ત વત્સલ કહે છે, પણ એમાં પણ તારો સ્વાર્થ છે. તે ગજરાજને તાર્યો, ગજેન્દ્રનો મોક્ષ કર્યો. શેના માટે? આવને કુ જાવને કુ. તારે કંઈ સારું વાહન નહોતું મળતું ને એટલે ગજરાજને તે તાર્યો છે. એક સારી ગાડી તારે જોઈતી હતી ને એટલે ગજરાજનો મોક્ષ તે કર્યો છે. ખાવને પકાવને કો મીરાબાઈ તારી હે. તને રસોઈયાની કમી હતી એટલે મીરાબાઈને તારી છે, બાકી તું કઈ મીરાબાઈને તારે એવો નહોતો. ભગવાન વિષ્ણુને ઠપકો આપી રહ્યા છે. રોહિદાસ તાર્યો તુને ચામડા મઢાવને કો. તારે ચપ્પલ બહુ હારા થતા નહોતા એટલે રોહિદાસને બાટાઈને કંપની ઉપર કંઈક શરૂ કરવી હશે ભગવાનને પોતાની, એટલે ચામડે મઢાવને કો રોહિદાસ તાર્યો હોય. ગાવની બજાવને કો ગુણિકા તારી હે. ગણિકાને તારી એ તારે રાત્રે ચિત્રહાર તો ઉપર કંઈ આવતું ના હોય, એટલે રાત્રે ભગવાનને કંઈ મ્યુઝિક પાર્ટી જોઈતી હોય તો શું કરવું પડે? એટલે ગણિકાને તારી કે કંઈક નાચગાન કરે ને ભગવાન કંઈક આનંદ કિલ્લોલ કરી શકે એના માટે ગણિકાને તારી. નરસિંહ મહેતાને તાર્યો. શેના માટે? નરસિંહ મહેતા કો તાર્યો તુને વ્યવહાર ચલાવને કો. તારે ચોપડા તો થોડા કંઈક ભારે હશે ને, એટલે નરસિંહ મહેતા તો વાણીઓ, આ બધો વ્યવહાર નાગર, એ બધો વ્યવહાર પોતે બધો કરી શકે એના માટે તે આ બધું ગોઠવણ કર્યું છે. જયદેવ ઋષિ તાર્યો તુને સ્તુતિ બનાવને કો. જયદેવને તાર્યો તારી સ્તુતિ બનાવે એના માટે. તું બહુ સ્વાર્થી છે, સ્વાર્થ વગર કશું કામ કરતો નથી. આ પ્રમાણે બહુ ઠપકો નારદજી પોતે આપે છે. લક્ષ્મીજી બાજુમાં ઊભા હતા, લક્ષ્મીજીથી સહન ન થયું. એ ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ અટકાવો અટકાવો, આની હદ થાય છે, બહુ બોલી રહ્યા છે, એની જબાન ઉપર સહેજ કંટ્રોલ તો તમે કરો. ભગવાન કહે છે, આપવા દો ને. કે રોજ એના મોઢે વખાણ જ આપણે સાંભળ્યા છે ને, કે રોજ આપણી પ્રાર્થના કરતો તો અધરમ મધુરમ, બધું મધુર મધુર લાગતું હતું, અને આજે મારું કેમ એને બધું ખરાબ લાગે છે? રોજ તો મારી સ્તુતિ કરતો હતો, પ્રાર્થના કરતો હતો, આજે મને ગાળો દે છે. આવા ભક્તોના મોઢેથી ગાળો ક્યારે સાંભળવા મળે? ભક્તોની ગાળું એ તો મને ઘીની નાળિયું જેવી લાગે છે. એટલે આજે ભલે એના મોઢામાંથી ગાળો નીકળે, અને કોક દિવસ આપણે ગાળો સાંભળીએ તો કોકને પ્રેરણા મળે ને કે ભગવાનને પણ ગાળો દેનારા મળે છે, તો આપણે પણ ગાળ સાંભળી લેવી. એટલે લક્ષ્મીજી તમે ચિંતા ના કરો, આ બધું પ્રી પ્લાનિંગ પ્રમાણે જ થઈ રહ્યું છે, આ બધું મારા આયોજનમાં જ છે. અને એ વખતે નારદ પોતે વિષ્ણુને શાપ આપતા કહે છે, બંચે હું મોહી જવની ધરી દેહા, સોઈ તનુ દર હું શ્રાપ મમ એહા, કપી આકૃતિ તુમ કીની હમારી, કરહી કિસ હાય તુમારી, મમ ઉપકાર કિન તુમ બારી, નારી બિરહ તુમ હો દુખારી. હે પ્રભુ, તમે જે માનવનું શરીર ધારણ કરીને મને ઠગ્યો, હવે હું તમને શાપ આપું છું કે તમે મનુષ્યનું શરીર ધારણ કરો. તમે ચતુર્ભુજ છો વિષ્ણુ ભગવાન, પણ તમે દ્વિભુજવાળા થાઓ. આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરો. તમે મારું વાનરનું રૂપ બનાવ્યું, જાઓ તમને હું શાપ આપું છું કે એ જ વાંદરાઓ તમને મદદ કરશે. વાંદરાઓની મદદ લીધા વગર તમારું કંઈ કામ થશે નહીં. અને તમે મારું અહિત કર્યું, તમે મને પત્ની મળતી હતી, કોળીઓ મોઢામાં જતો તો જૂટવી લીધો છે, જાઓ તમને પણ તમારી પત્નીનો વિરહ થશે. તમારી પત્નીના વિરહની અંદર તમે પણ દુઃખી થશો. આ પ્રમાણે નારદે ભગવાનને શાપ આપ્યો, પરંતુ ભગવાને તો રાજી થકા એ શાપ પોતાના મસ્તક ઉપર ચડાયો.
જેવો ભગવાને શાપ મસ્તકે ચડાયો કે નારદ બરાબર છે, તમારા શાપ પ્રમાણે અમે ઉચિત આચરણ કરશું, એવો જન્મ ધારણ કરીશું. ત્યાં જ ભગવાને પોતાની માયા સમેટી લીધી, સ્વિચ ઓફ કરી. એ બધી શીલનિધિ રાજાની નગરી પણ ક્યાંય જતી રહી, લક્ષ્મીજી પણ દેખાતા નથી, વિશ્વ મોહિની પણ ગુમ થઈ ગયા, અને ભગવાન એકલા ચતુર્ભુજ ધારણ કરી અને ત્યાં ઊભા હતા. નારદની અંતરદ્રષ્ટિ થઈ, મનની અંદરથી કામનો અહંકારનો પડદો કંઈ ખટી ગયો. ભગવાનના ચરણની અંદર પડ્યા, વિનંતી કરવા લાગ્યા, પ્રાર્થના કરે છે, રુદન કરે છે, પ્રભુ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારો શાપ મિથ્યા થાય એવું કરો. ભગવાન કહે છે તમારો શાપ તો મિથ્યા નહીં થાય, મારી ઈચ્છાથી થયું છે, પરંતુ આ તો તમારા મનની અંદર કંઈક અહંકાર જાગૃત થયો તો, કામ જીત્યાનો કંઈક અહંકાર ઉગ્યો તો, હું અહંકારે સહન કરી શકતો નથી, એટલે તમારા અહંકારનો મેં નાશ કર્યો છે. નારદને પોતાને એમ લાગ્યું કે ભગવાને મારું અહિત કર્યું, પણ ભગવાને અહિત નથી કર્યું, ભગવાને નારદનું હિત કર્યું છે. ઘણીવાર આપણને એમ લાગે કે ભગવાન મારું અહિત કરી રહ્યા છે. આપણે કંઈક સત્તાની અંદર જોઈતી હોય અથવા આપણે ધંધાની અંદર રોકાણ કર્યું, છતાં પણ 2-3 વાર પ્રયત્ન કરીએ, છતાં પણ નિષ્ફળ જઈએ. પણ એમ વિચારું કે ભગવાન આના દ્વારા કંઈક આપણને સારું કરવા માગે છે. અબ્દુલ કલામે પોતાના પુસ્તકમાં પોતાના જીવનનો ખૂબ સુંદર પ્રસંગ લખ્યો છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે 57ની સાલની અંદર અબ્દુલ કલામ એ પોતે દહેરાદૂનની અંદર એક પરીક્ષા આપવા માટે ગયા. બેંગ્લોરની અંદર પોતે યુનિવર્સિટીની અંદર પોતે અભ્યાસ કર્યો, સાયન્સના પોતે સ્નાતક થયા છે. અને પછી તેઓની ઈચ્છા હતી પાયલોટ બનવાની. ટ્રેનિંગ પણ થોડી ઘણી કંઈક પ્રાપ્ત કરી હતી, એની પરીક્ષા માટે તૈયારી પણ કરી હતી. દહેરાદૂનમાં પરીક્ષા હતી, એમાં 60 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં એપિયર થયા હતા. એમાંથી 8 જણાનું સિલેક્શન થયું. કલામનો 9મો નંબર આવ્યો. કલામ પોતે વિજય પ્રાપ્ત ન કરી શક્યા, એ પોતે પદવી પ્રાપ્ત ન કરી શક્યા. પાયલોટની ખૂબ ઉદાસ થઈ ગયા, નર્વસ થઈ ગયા. કલામે વિચાર કર્યો, આટલો સારો અભ્યાસ કર્યો, પાયલોટ બનવું હતું, પણ ભગવાને મને પાયલોટ ન બનાવ્યો, ઇન્ટરવ્યૂમાં પાસ ન કર્યો. કલામ ખૂબ ઉદાસ થયા, પરંતુ એમણે જવાનો જ વિચાર કર્યો, તાત્કાલિક પાછું બેંગ્લોરે પાછા ફરી જવું છે. પરંતુ ત્યાં પોતે તામિલનાડુમાં કે જ્યાં પોતે રહેતા હતા, ત્યાં એક મંદિર હતું. કલામના પિતાશ્રી પોતે તો મુસલમાન, છતાં પણ મંદિરે પણ જતા. કલામ પણ નાના હતા ત્યારથી મંદિરે જતા. એ મંદિરના પૂજારીનું નામ હતું લક્ષ્મણ શાસ્ત્રી. એ લક્ષ્મણ શાસ્ત્રીએ વાત કરી હતી કે તું ત્યાં દહેરાદૂન બાજુ જાય છે તો હરદ્વારમાં ગંગા કિનારે જજે ને સ્નાન કરીને આવજે. એટલે કલામે વિચાર કર્યો કે પૂજારી મને પૂછશે કે સ્નાન કર્યું કે નહીં, તો મારે ના પાડવી પડે, એટલે હું સ્નાન કરીને જઉં. કલામ પોતે હરદ્વાર પધાર્યા, ગંગામાં સ્નાન કર્યું, અને કિનારા ઉપર શિવાનંદ આશ્રમ છે. શિવાનંદ આશ્રમની અંદર શિવાનંદ બાબા ત્યાં પોતે રહેતા હશે, એને પોતે મળવા માટે ગયા. કલામે જેવો આશ્રમમાં પ્રવેશ કર્યો, એ વખતે શિવાનંદ સ્વામી પોતે પહેલું જ વાક્ય બોલે છે કે શા માટે તારા મુખ પર આટલી બધી ઉદાસી છે? અંતર્યામી ભગવાનની કૃપાથી સંત પોતે જાણી શક્યા. અને પછી પેલા સ્વામીજીએ પૂછ્યું કે શા માટે તારા મુખ પર આટલી બધી ઉદાસી છે? હવે તું મને એ પ્રશ્ન ન પૂછતો કે મારી ઉદાસીનું કારણ તમે કેમ જાણ્યું? મેં કોઈ પણ રીતે જાણી લીધું છે, પણ દીકરા તું ઉદાસ ન થઈશ. એ વખતે કલામે પોતાના હૃદયની વાચા ઠાલવતા કીધું કે મારે પાયલોટ થવું, તો ભગવાને મને પાયલોટ ન બનાવ્યો. એ વખતે શિવાનંદ સ્વામીએ કીધું કે તારા મનમાં તે પાયલોટ થવાનું વિચાર્યું છે, પણ ભગવાને તને આના કરતાં કંઈક વધારે આપવાનું વિચાર્યું છે, એટલે તને ભગવાન પાયલોટ નથી બનાવતા. કલામે પોતાની આત્મકથામાં પુસ્તકમાં લખ્યું છે, ખરેખર એવું જ થયું, મારી પાયલોટ બનવાની ઈચ્છાથી હું ન થઈ શક્યો, પણ ભગવાને મને એટલી બધી પ્રગતિ કરાવી કે પાયલોટો જો વિમાન ઉડાડી શકે અને પાયલોટને પણ ટ્રેનિંગ આપી શકે એવી યુનિવર્સિટીનો હું બેતાજ બાદશાહ બની શક્યો, સમગ્ર દેશના રાષ્ટ્રપતિ બની શક્યા. પાયલોટ બન્યા હોત તો આખી જિંદગી વિમાન ઉડાડીને પૂરું થઈ જાત, 50, 60 કે 70 હજાર પગાર મળત, પરંતુ આટલી સત્તા સાહેબી તો પ્રાપ્ત ન કરી શક્યા હોત. આપણને એમ લાગે કે ભગવાન મને ઓછું આપે છે, ભગવાન કંઈક વધારે આપવા માગતા હોય, દુઃખી કરીને પણ કંઈક સારું કરવા માગતા હોય. એટલે નારદજીના લગ્ન ન થવા દીધા. વર્ષો પછી નારદજી વિષ્ણુ ભગવાન સાથે એકાંતમાં બેઠા હોય છે. એ વખતે નારદજીએ જોયું કે ભગવાન થોડાક મૂડમાં છે, એટલે પ્રેમથી પ્રશ્ન પૂછ્યો, ભગવાન કેટલાય સમયથી મારા મનમાં એક શંકા રહી જાય છે. વિષ્ણુ કે પૂછો. એ કે ભગવાન તમે ગુસ્સે નહીં થાવ. ના કે કોઈ ગુસ્સે નહીં થવું. ભગવાન મહેરબાની કરીને મને ઉત્તર આપો, મને વાંદરો કેમ બનાવ્યો તો તમે? વિષ્ણુ કહે છે હજુ આને થોડુંક મનમાં રહી ગયું લાગે છે. એટલે ભગવાનને પોતે પ્રશ્ન પૂછે, ભગવાન બીજું કંઈક રૂપ આપ્યું હોત તો ચાલત, પણ મને વાંદરો તમે કેમ બતાવ્યો, વાંદરો કેમ બનાવ્યો? ભગવાન વિષ્ણુ કહે છે કે આખી જિંદગી લગ્ન કર્યા પછી વાંદરા ના થવું પડે, એટલે કે લગ્ન કર્યા પછી વાંદરા જેવું આચરણ ન કરવું પડે, એટલે પહેલાં થોડી ક્ષણો માટે મેં તને વાંદરો બનાવી દીધો. નાચહી નટમર કટકી ભાંતિ નારી વિવશ સકર નર સકલ ગોસાઈ.
તુલસીદાસે પોતે લખ્યું છે કળિયુગના વર્ણનમાં, આગળ આપણે જોઈશું. નાચહી નટ મરકટ કી ભાંતિ, પેલા લગ્ન કર્યા પછી મરકટની જેમ બધા નાચે છે, લગ્ન કર્યા પછી વાનરની જેમ. આખી જિંદગી 60-70 વર્ષ તારે વાંદરા થવું ન પડે, એટલે થોડાક કલાક પૂરતો મેં તને વાંદરો બની દીધો. નારદજી કે તો બહુ સારું કર્યું, કે ભગવાન તમે મારી રક્ષા એ કરી છે. નારદજીએ શિવના ગણોને શાપ આપ્યો હતો કે તમે રાક્ષસ થશો, એ પોતે રાવણ અને કુંભકર્ણ થયા. આ તરફ ભગવાન વિષ્ણુ પણ માનવ શરીર ધારણ કરવાનો નિર્ણય કર્યો છે, એ પોતે રામ થવાના છે. હવે બીજા 2 પ્રયોજન છે, મનુ અને શત્રુપાનું ને પ્રતાપબાનુનું. ત્યાર પછી રામ પોતે પ્રગટ થવાના છે અયોધ્યા નગરીની અંદર, રઘુકુળની અંદર. એ રઘુકુળ કેવું હતું અને કેવા સંજોગોની અંદર રામનો પ્રાદુર્ભાવ થયો, એ ભગવાનના પ્રગટ્યના ઉત્સવની વાત એ આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.